મોનામાં મારું નામ દાખલા અર્શિવ છે. હું જુનિયર કેજી સીમાં ભણું છું. આજે હું તમને બધાને એક સરસ કવિતા સંભળાવીશ. देखो देखो वसंत ऋतु आई, अपने साथ तुम्हें हरियाली लाई, रंगे रंगी फूल खिलाई, खेतों में से शोले लाई, फूलों पर भमरा मंडराए, मस्ती से तितली भी नाचे, पीले बस्तर पहन की बच्ची नाचे गाए खुशी मनाए, इसी की शोभा लाए कोयल कूके डाली डाली. आप સૌને વસંત પંચમીની શુભકામના. જોયું ને મિત્રો, હર્ષિએ તમને કેટલી સુંદર કવિતા સંભળાવી. તો હું તમને થોડુંક વસંત ઋતુનું મહત્વ સંભળાવું. આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તેની 6 પેટા ઋતુઓ છે: હેમંત, શિશિર, વર્ષા, શરદ, ગ્રીષ્મ અને વસંત. વસંતને ઋતુરાજની પદવી કઈ અમલથી ન મળી. ચોતરફથી ખીલી ઉઠેલી વરનાજી, રંગીન કુપળો, ફૂલોની તાજી મીઠી સુગંધ પોતે જ આગમનની છડી પકડે છે. આપણે જે વિવિધ તહેવારો ઉજવીએ છીએ તે પ્રકૃતિ પણ ઉજવવું જોઈએ છે. પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઋતુ. વસંત પંચમી એટલે મહા મહિનાની શુક્લ પંચમી પાંચમનો દિવસ. વસંત પંચમીની હાર્દિક શુભકામના. ઉભારો, સાંભળો મિત્રો, મને ખબર છે વસંત પંચમી એટલે સરસ